હેલો ગાઈસ, અમે જાય છે રાજકોટ જઈને અમારે જવાનું છે ફરવા. હવે તમને રાજકોટ જઈને મળીએ. પૂગી ગયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે. આ એરપોર્ટ બેટીમાં આવેલું છે, રાજકોટ જિલ્લામાં ગણાય છે. અને ત્યાંનો રસ્તાનું કામ ચાલુ છે હજી. અને આ રસ્તો એરપોર્ટ બાજુ જાય છે. અને એરપોર્ટ બાજુ ટ્રાફિક એ બહુ જાજુ છે. જે છે હજી ટેક્સીઓ ગળી છે. અમે ભોગી ગયા રાજકોટ. તમે જોઈ જ શકો છો ગિરનારના ટ્રાફિક બહુ જાજુ છે. હવે અમે તમને સીધા મળશી સવારમાં. આવા નવા બ્લોગ જોવા માટે બનારીઓ સીધા જ મળશી સવારમાં. સવારમાં અમે આવી ગયા ગંજીવાડામાં અમને જડી ગયો બાબર તો એમ કહે છે તમે લાઈક ફોલો કરતા. પછી તો હું શૂટ ન કરી ગયો એટલે હું આવી ગયો સીધો ડૉક્ટર આંબેડકરની પુલ પાસે. હવે અમે જઈ રહ્યા છીએ અટલ સરોવરે. હવે ત્યાં જઈને આપણે મળીએ. આ રસ્તો જાય છે અટલ સરોવર બાજુ. હવે આપણે ત્યાં જઈને મળીએ પાછા. તમે જોઈ જ શકો છો અમે અટલ સરોવરની એન્ટ્રી લઈ લીધી છે. અહીંયા લખેલું છે રંગીલું રાજકોટ. તો અમે ટ્રેનની રાહ જોઈને થાક્યા હતા. ટ્રેન આવી ગઈ એટલી વારમાં. અમારો વારો આવી ગયો છે હવે ટ્રેનમાં બેહવાનો. ચલો. अभी मजा आएगा ना भिड़ो. ટ્રેનમાંથી પબ્લિક ઉતરે એટલે આપણે બેસી ટ્રેનમાં બેસી ગયા. અને ટ્રેન હાલતી થઈ ગઈ. બાવો પણ નથી વગાડતી. ટ્રેન કેવી છે ટ્રેન તમે જોઈ જ શકો છો. બહુ ધીમી હાલે છે. એની ગતિ બહુ ધીમી છે. તમે અટલ સરોવરનો નજારો તો જોઈ જ શકો છો કેવો ખૂબસૂરત છે. અને ટ્રેન એ પણ મસ્ત છે. બેહવાની મજા આવે. સોફા બોફા જેવી એક નંબર. તમે આવો અટલ સરોવર ટ્રેનમાં આખા અટલ સરોવરનો રાઉન્ડ મારો. ફની વિડીયો જોવો હોય તો મારા બ્લોગમાં બના રહેજો. સબસ્ક્રાઈબ શેર કર્યા રાખજો.